Tejendra all, thank you for joining today's Prashnottari Day 1 of our JSMC Ambel OLI. We are fortunate that we have a Samanji here from India. They're right at Mahendra Uncle and Kusumanti's house. And we're fortunate only North America Sangh, JSMC is only fortunate to have a Samanji at our temple. I will ask our Education Secretary, Dr. Pradeep Bhai Shah, to introduce him. Actually, he doesn't need an introduction, but it's our honor to give him an introduction. Go ahead, Pradeep Uncle. Jai Janendra, Pranam, Vandami Namam. સ્વામી શ્રુત પ્રજ્ઞાની ઓળખાણ આપી કદાચ અયોગ્ય કહેવાય, કારણ કે બધા જ લોકો આપણા સ્વામી શ્રુત પ્રજ્ઞાને બધા જ ઓળખે છે. છેલ્લા કેટલા વર્ષોથી એમની જ્ઞાન પ્રભાવના, એમના અનેક ગ્રંથોની રચના કરી જે આપણને જ્ઞાનની પ્રભાવના કરી રહ્યા છે, તે માટે આપણે ખૂબ ખૂબ એમના ઋણી છે. મારો પરિચય એમની સાથે 2001ના જૈના કન્વેન્શન સિન્સિનાટી વખતે થયો હતો. સિન્સિનાટી જૈના કન્વેન્શનમાં એમના પ્રવચનમાં બહારથી લોકો વેઇટિંગમાં હતા. લોકો જ્ઞાન અને ગમ્મત સાથે જ્ઞાન લેતા હતા. એ એમની વિશિષ્ટ શૈલી છે. એ જ્ઞાન આપે છે પણ ગમ્મત સાથે આપે છે, અને વ્યવહારમાં આપણને કેવી રીતે જ્ઞાનને પચાવવું એ સંદેશો આપે છે. આ પ્રશ્નોત્તરી જે દરરોજ સવારમાં થશે, તમને કોઈ તમારા જીવનમાં ધાર્મિક પ્રશ્ન, વ્યવહાર પ્રશ્ન એવા હોય તો તમે મને લખીને જણાવજો, અથવા તમે મને વોટ્સએપ પર મોકલજો, અથવા મને ઈમેલ કરજો, અથવા પ્રજ્ઞેશને ઈમેલ કરજો. તો એ પ્રશ્નોત્તરીનો જવાબ એ સ્વામીજી આપી શકશે. આજે થોડા ઘણા પ્રશ્ન છે એ આપણે સ્વામીજીને શ્રુત પ્રજ્ઞાને કહીએ. તમે પ્રવચનનો પ્રારંભ કરો. જય જિનેન્દ્ર, પ્રણામ. આંબેલના તપસ્વી સાતામાં હશે, અને જેને આરએસવીપી ન કરી હોય તો આરએસવીપી કરવા ખૂબ ખૂબ વિનંતી. જય જિનેન્દ્ર. આજનો કાર્યક્રમ નમસ્કાર મહામંત્રથી પ્રારંભ કરીએ છીએ. જ્યાં પણ જે લોકો પોતાની જગ્યાએ આજના આ સત્સંગ માટે ઉપસ્થિત છે તે ત્યાંથી જ કરબદ્ધ હાથ જોડીને, આંખો બંધ રાખીને મારી સાથે નવકાર મંત્ર સ્મરણમાં જોડાશે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચન મુક્તારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ.
જ્યાં છીએ ત્યાં 5 મિનિટ ધ્યાનમાં બેસીશું. કમ્ફર્ટેબલ પોઝિશન ની પસંદગી કરીશું. બંને હાથ ખોળામાં, લેફ્ટ હાથ નીચે, રાઈટ હાથ ઉપર, હાથ ખોળામાં, આંખો કોમળતાથી બંધ. શરીર સ્થિર, મન શાંત, હલન ચલન નહીં. કાય ગુપ્તીનો અભ્યાસ કરીશું. મૂર્તિની જેમ, ભગવાનની પ્રતિમાની જેમ અડોલ નિશ્ચલ. 5 મિનિટ સાક્ષાત હું પોતે વીતરાગ પ્રતિમા બની જાઓ. શાંત મન, સૌમ્ય મુખ મુદ્રા, ચિત્ત નિર્વિકાર, પરમ ઉત્તમ ભાવ દશા, ધ્યાનસ્થ સ્થિતિ. ચિત્તને નાસાગ્ર પર એકાગ્ર કરીશું અને ત્યાં આવતા જતા દરેક શ્વાસને જુઓ, મહેસૂસ કરો, ફીલ કરો. ઓબ્ઝર્વ યોર each and every breath. Deeply concentrate your mind on the breathing. Only you are with your breath. Calmly, quietly observe your each breath going in, coming out. જરા પણ માઇન્ડ આડું અવડું જાય, તરત જાગૃતિપૂર્વક શ્વાસ પર પાછું લાવો. શ્વાસને જોવાનો અર્થ છે વર્તમાનમાં રહેવું. Cut off from past and future for a while and be present on your breath.
3 વાર ઓમકારની ધ્વનિથી પ્રયોગને વિરામ આપીશું. ઓમ અરહમ ઓમ અરહમ ઓમ અરહમ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા મોક્ષમૂલમ ગુરુ કૃપા. શિકાગો જૈન સંઘમાં 2021 ના આ વિકટ વર્ષમાં આઈમ્બિલ ઓળીની આરાધના. ગઈકાલે વાત કરી તે પ્રમાણે એકચ્યુઅલી આઈમ્બિલ ઓળીની આરાધના નથી, આ 9 પદજીની આરાધના છે. અને આ જૈન ધર્મનું એક અતિ શાશ્વત અને પૂર્ણતઃ આત્મલક્ષી આ પર્વ છે. જૈન ધર્મની સમસ્ત સાધના અને સમસ્ત આરાધના આ શ્રી 9 પદજીમાં આવી જાય છે. એવું કહેવાય છે કે 9 પદજીની આરાધના અનેક ભવિજીવોએ કરી. એમાં આપણે ત્યાં જેમનું ચરિત્ર બહુ જ ગૌરવ સાથે ગવાય છે એવા શ્રીપાલ અને મૈના સુંદરી. એવું પણ કહેવાય છે કે આ પંચમ કાલમાં ચોથા આરાના અંતિમ સમયમાં ત્યારે શ્રેણિક મહારાજા અનંત લબ્ધિ નિધાન ના ધની એવા ગૌતમ સ્વામીને જ્યારે પૂછે છે ત્યારે ગૌતમ સ્વામી પોતે શ્રી મુખે
આ શ્રીપાલ અને મૈણાના જીવન ચરિત્રનું આખ્યાન કરે છે. આ એક શાશ્વતી ઓળી છે. શાશ્વતી એટલા માટે કે આત્માના શાશ્વત તત્વની આરાધના છે. ગઈકાલે વાત કરી રાતના સંક્ષિપ્ત પ્રવચનમાં કે આ દેવ ગુરુ અને ધર્મની આરાધના છે. દેવ તત્વમાં અરિહંત અને સિદ્ધ ભગવાન આવે, ગુરુ તત્વમાં આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત આવે, અને ધર્મ તત્વમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આવે. એવી આ ઉત્કૃષ્ટ આરાધના, શાશ્વતી આરાધના આજે માત્ર ભારત વર્ષમાં નહીં, સમસ્ત વિશ્વમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં ઉત્સાહ સાથે આ નવપદજીની આરાધના થાય છે. અત્યારે સમય પ્રતિકૂળ હોવા છતાં પણ જેને આરાધના કરવી જ છે એને કોઈ પરિસ્થિતિ બાધક બનતી નથી. જેને આરાધના નથી કરવી એના માટે બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો પણ કંઈક ને કંઈક એક્સક્યુઝ શોધી લે છે. બહુ જ મને આનંદ છે કે આ આંબિલની ઓળીમાં આ નવપદજીની આરાધનામાં ફરી બીજી વાર શિકાગો જૈન સંઘમાં વિધિવત ઓફિશિયલી આપણે આ નવપદજીની આરાધના કરવા માટે એકત્રિત થયા છીએ. સવારના ઓનલાઈન દ્વારા અને રાતના ફિઝિકલી લાઈવ આપણે આ નવપદજીની આરાધનામાં જોડાઈશું. મને ખ્યાલ નથી અત્યારે ઓનલાઈન કેટલા લોકો જોડાયા છે, પણ જે જેની સગવડ, જેવી જેવી જેની અનુકૂળતા, દરેકનો ભાવ એવો હોય છે કે કોઈ પણ રીતે સમય કાઢીને સવારના 1 કલાક, રાતના લગભગ 1-1.5 કલાક આ નવપદજીની આરાધનામાં મન વચન કાયાથી આપણે જોડાવવાની કોશિશ કરીએ. ભાવ બધાનો હોય છે, પણ ઘણીવાર પરિસ્થિતિ અનુકૂળ ન હોય, ચાલુ દિવસ છે, જોબનો સમય છે, બધા હાજર રહી ન શકે, છતાં પણ મને આનંદ છે કે ઘણા લોકો, ઘણા યંગ લોકો પણ બહુ જ એડજસ્ટ કરીને જોબમાંથી પણ સમયનું સેટિંગ કરીને ઓનલાઈન આ લાભ લેવા માટે જોડાય છે. હું પણ મારા તરફથી વિનંતી કરું કે આ 1 કલાક પણ આપણે જો સમયનું એડજસ્ટમેન્ટ કરીને આ લાભ લઈશું સત્સંગનો, તો 1 કલાકમાં પણ આપણે આપણી ભાવધારાને વધારે શુદ્ધ કરી શકીશું, આપણા મનના વિચારોને એક નવી દિશા આપી શકીશું, જીન શાસન પ્રત્યે આપણો બહુમાન ભાવ વધશે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના થશે, આપણા કાન પવિત્ર બનશે, આપણી જીભ પવિત્ર બનશે, આપણું મન પવિત્ર બનશે, આપણી ઇન્દ્રિયો પવિત્ર બનશે, અને આપણા ઘરની અંદર પણ એક સારા અને સ્ટ્રોંગ વાઇબ્રેશન ક્રિએટ થશે. સવારના નિર્ધારિત ક્રમ પ્રમાણે પ્રશ્નોત્તરી છે, પણ પ્રશ્નોત્તરીમાં જે કંઈ મારે થોડીક વાતો કહેવી છે એ પણ હું સાથે આવરી લેવાની કોશિશ કરીશ. નવપદજીમાં આજે પહેલું પદ છે અરિહંત પદ. શ્રી અરિહંત ભગવાનની આજે આરાધના છે.
અરિહંત ભગવાનના 12 ગુણો છે. એ 12 ગુણોની આપણે દ્રવ્યથી અને ભાવથી બંને રીતે આપણે આરાધના કરીશું. અને અરિહંત પરમાત્મા આપણા પરમ ઉપકારી છે. અરિહંત પરમાત્મા ન હોત તો કદાચ આજે મારા મન અને મારા ભાવો જે રીતે ઠેકાણે રહે છે એ કદાચ ઠેકાણે ન રહી શકત. અરિહંત પરમાત્માની કૃપા છે કે એમને એમના કેવળ જ્ઞાનમાં જે કંઈ જોયું ગણધર ભગવાનોએ પરમ ઉપકાર કરીને એ વીતરાગ વાણી આપણા સુધી પહોંચાડવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. એ અરિહંત ભગવાને જેમને પોતાના અંદરના દુશ્મનો ઉપર વિજય મેળવ્યો, પોતાના કસાયો ઉપર વિજય મેળવ્યો, પોતાના રાગ અને દ્વેષ પર વિજય મેળવ્યો, આપણે કદાચ એ સંપૂર્ણ વિજય ન મેળવી શકીએ રાગ દ્વેષ ઉપર. આપણે કદાચ એ કસાય ક્રોધ, માન, માયા અને લોભ ઉપર સંપૂર્ણ વિજય ના મેળવી શકીએ, પરંતુ લક્ષ્ય તો બનાવી શકીએ કે બને એટલા હું મારા રાગને ઘટાડું, બને એટલા હું મારા અંદરના દ્વેષને ઓછા કરું, બને એટલા મારા ક્રોધના ભાવને હું કાબુમાં રાખું, બને એટલા મારા અંદરના ઈગોને હું વશમાં રાખવાની કોશિશ કરું, બને એટલી હું માયાચારી, છલ કપટ, ચીટિંગ, માયાચારીનો વહીવટ કરવાથી મારી જાતને બચાવું, અને બને એટલા હું મારા લોભને, મારી ગ્રીડીનેસને અંકુશમાં રાખવાની કોશિશ કરું. કમસે કમ મારો ક્રોધ બીજાનું નુકસાન ન કરે, કમસે કમ મારો ઈગો, મારા ઈગોના વહીવટથી બીજાને કોઈને ચોટ ન પહોંચે, મારી માયા અને મારા છલ કપટથી હું કોઈનું પણ નુકસાન ન કરું, અને મારા લોભથી મારી આત્માનું પતન તો ન જ કરું, પણ મારા લોભથી કોઈ જીવની હાનિ ન કરું. આટલો ભાવ તો આજના આ પવિત્ર દિવસે હું કેળવી શકું એવું હું લક્ષ્ય બનાવું. વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે જૈન ધર્મ વિતરાગનો માર્ગ, જનેશ્વર ભગવાનનો માર્ગ આપણને કસાય ઉપર વિજય મેળવવાની પ્રેરણા આપે છે. તો આપણે એના પર વિજય મેળવીએ, યદ કિંચિત પણ એ દિશામાં 7 ડગલા પણ ચાલવાની કોશિશ કરીએ. થોડી માત્રામાં પણ જો ક્રોધને આપણે ઘટાડી શકીએ, થોડી એની ફ્રીક્વન્સી ઓછી કરી શકીએ, થોડી એની તીવ્રતા ઓછી કરી શકીએ, તો પણ મને લાગે છે કે સાચા જૈન બનવાનું ગૌરવ આપણે મહેસૂસ કરી શકીશું. તો એ 9 પદચીની આરાધના જેમને કરી થોડોક સ્પર્શ કરીને હું પ્રશ્નોત્તરીમાં પ્રવેશ કરું. અનંત લબ્ધિ નિધાન ગૌતમ સ્વામી શ્રેણિકને આ કથા સમજાવતા વિષય પ્રવેશ કરે છે કે માલવાની એ પાવન ભૂમિ, જેને આજે આપણે મધ્યપ્રદેશ કહીએ છીએ, એ મધ્યપ્રદેશમાં એ માલવા ની એક ધર્મ નગરી જેને ઉજ્જૈની નગરી કહેવાય છે, એ ઉજ્જૈની નગરીમાં એટલી બધી ઘટનાઓ બની છે. તમે કથાનું યોગની અંદર પ્રવેશ કરો તો ઉજ્જૈનીના હજારો દ્રષ્ટાંતો આપણને જોવા મળે. ખાલી જીન શાસનમાં જ આ ઉજ્જૈની નગરીનું મહત્વ નથી, હિન્દુ ધર્મની અંદર પણ જે મહા શિવરાત્રી જેની આપણે ઉજવીએ છીએ, શિવજીના જે મહાદેવજીના જે મંદિરો છે
એ મંદિરોમાં ઉજ્જૈનનું સ્થાન સૌથી પહેલું છે. મહાકાળની જે ભૂમિ છે અને જે લોકો જન્મ કુંડળીમાં માને છે, જેને કાલ સર્પયોગ હોય, એ મહાકાળ ઉજ્જૈનીમાં જઈને સાક્ષાત મહાદેવની પાસે વિધિ કરાવીને કાલ સર્પ યોગનું નિવારણ કરે છે. એ ભૂમિ પણ ઉજ્જૈનની છે. તો ઉજ્જૈન અનેક પ્રસંગો સાથે જોડાયેલી એક ધર્મ ભૂમિ છે. એ ઉજ્જૈનીનો પરાક્રમી રાજા એક સમયનો, જેનું નામ હતું પ્રજાપાલ રાજા. આજે મારે ખાલી પ્રેરણા આપવા માટે આ વિષયનો હું થોડો સ્પર્શ કરું છું. મારે સ્ટોરીમાં બહુ નથી જવું, પણ એક સંદેશ તમને આજે પ્રારંભમાં આપવો છે. એ પ્રજાપાલ રાજાની બે મહારાણી, એકનું નામ સૌભાગ્ય સુંદરી અને બીજીનું નામ રૂપ સુંદરી. આ બે એમને પટરાની હતી, સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી. નામ થી મને એવું કહેવાનું મન થાય કે જિંદગીમાં તો આ બે જ વસ્તુ જોઈએ, બીજું શું જોઈએ? માણસનું સૌભાગ્ય સારું હોય અને માણસને ભૌતિક પુણ્ય એટલું પ્રબળ હોય કે રૂપવાન પાત્ર મળે, તો સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી બે મહારાણી. સૌભાગ્ય સુંદરીને ત્યાં એક પુત્રી જેનું નામ સુર સુંદરી, અને રૂપ સુંદરીને ત્યાં એક પુત્રી જેનું નામ મૈણા સુંદરી. અને એ પ્રજાપાલ રાજા એ સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી પોતાની બંને પુત્રીઓને 64 કલાઓમાં શિક્ષિત કરવા માટે, દીક્ષિત કરવા માટે પંડિત પાસે મોકલે છે. સૌભાગ્ય સુંદરી શિવ ધર્મની ઉપાસક છે અને રૂપ સુંદરી એ જીન ધર્મની ઉપાસક છે. એ સૌભાગ્ય સુંદરી પોતાની પુત્રી સુર સુંદરીને શિવ ધર્મની માન્યતા વાળા પંડિત પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા મોકલે છે. આ બાજુ રૂપ સુંદરી પોતાની મૈણા સુંદરીને, પોતાની પુત્રીને જીન ધર્મના પંડિત પાસે જ્ઞાન શીખવા માટે મોકલે છે. બંને 64 કલાઓમાં પારંગત બને છે. પરંતુ એવું કહેવાય કે મૈણા સુંદરી 64 કલા તો શીખે છે, સાથે એક 65મી કળા પણ શીખે છે, જે જ્ઞાન કળા કહેવાય. જીનેશ્વર ભગવાનનો માર્ગ, વિતરાગ ભગવાનનો માર્ગ, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો માર્ગ, એ જ્ઞાનનો માર્ગ પણ જીન ધર્મમાં દીક્ષિત પંડિત મૈણા સુંદરીને એ જ્ઞાન સંપ્રેષિત કરે છે. અને જ્યારે આ બંને જ્ઞાનમાં નિપુણ બને છે, એક 64 કલામાં, એક 65 કળામાં, ત્યારે પંડિત કહે છે બંનેની શિક્ષા નો સમય પૂરો થાય છે. રાજન, આપ ચાહો તો એની પરીક્ષા કરી શકો છો અને પરીક્ષા કરીને આપ એમને યોગ્ય પાત્રની શોધ કરી શકો છો. ત્યારે આ પ્રજાપાલ રાજા એની પરીક્ષા કરવા માટે સુર સુંદરીને અને મૈણા સુંદરીને કેટલાક પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નો પણ બહુ રોચક છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા જેવા છે. એ બધા જ પ્રશ્નોમાં ન જાઓ. આજે એક નાનકડો પ્રશ્ન એ પ્રજાપાલ રાજા પૂછે છે સુરસુંદરીને અને મૈણા સુંદરીને કે પુણ્યથી શું મળે?
પુણ્યથી શું પ્રાપ્ત થાય? ત્યારે જે શિવ ધર્મમાં જે પંડિત દ્વારા જેને જ્ઞાન મળ્યું તે સુર સુંદરી કહે છે, હે પિતાશ્રી, હે પ્રજાપાલ, પુણ્યથી 5 વસ્તુ મળે. નંબર 1, પુણ્યથી જીવને ધન પ્રાપ્ત થાય. નંબર 2, પુણ્યથી જીવને યૌવન પ્રાપ્ત થાય, યુવાની મળે. નંબર 3, પુણ્યથી જીવને નિરોગી શરીર મળે, સ્વસ્થ શરીર મળે, હેલ્ધી બોડી મળે, પુણ્યથી મળે. નંબર 4, પુણ્યથી હોશિયારી મળે, ઇન્ટેલેક્ટ માઇન્ડ મળે. અને નંબર 5, પુણ્યથી જીવને મનગમતું પાત્ર મળે, મનગમતો પતિ મળે અથવા મનગમતી પત્ની મળે કે મનગમતું પાત્ર મળે. આ 5 વસ્તુ પુણ્યથી મળે. આવું કહે છે સુર સુંદરી રાજાના પ્રશ્નના જવાબમાં. ફરી યાદ કરી લઈએ 5 વસ્તુ સુર સુંદરીજી ના જવાબમાં જે કહે છે. નંબર 1, ધન પ્રાપ્ત થાય. નંબર 2, યૌવન પ્રાપ્ત થાય. નંબર 3, નિરોગી શરીર પ્રાપ્ત થાય. નંબર 4, હોશિયારી પ્રાપ્ત થાય, બુદ્ધિમાની પ્રાપ્ત થાય. અને નંબર 5, જીવને એના પુણ્યના યોગે મનગમતું પાત્ર મળે. આ વાત સાંભળી એટલે રાજા બહુ ખુશ થયો, બહુ પ્રસન્ન થયો. અને રાજા કહે છે, તારી વાત સાચી છે. અત્યારે જે પણ ધન, વૈભવ, દૌલત, ઐશ્વર્ય મળ્યું છે, બુદ્ધિ મળી છે, એ બધું પુણ્યથી મળ્યું છે. આ જ પ્રશ્ન જ્યારે મૈણા સુંદરીને પૂછવામાં આવે છે. મૈણા સુંદરી જે પંડિત પાસે ભણેલી હતી ને, એ પંડિત જીન ધર્મનો ઉપાસક હતો. વિતરાગ માર્ગનું રહસ્ય જાણતા હતા. અને તમે જેવું જેની પાસે શીખો એવો પ્રભાવ તમારામાં પડે. જે પુસ્તક વાંચો એવા વિચારો તમને આવે. જે વ્યક્તિ પાસે તમે રહો એ વ્યક્તિની સંગતની અસર તમને થયા વગર ન રહે. બહુ વિસ્તારમાં ન જાઓ, બહુ લાંબુ થઈ જશે. પણ આ જ પ્રશ્ન જ્યારે મૈણા સુંદરીને પૂછવામાં આવે, મૈણા સુંદરી જાણે છે કે મારા પિતાશ્રી મારા ઉપકારી છે, મને એને જન્મ આપ્યો છે. પરંતુ જન્મ ભલે મારા પિતાશ્રી આપ્યો હોય, પણ જ્ઞાન તો મને મારા ગુરુજીએ આપ્યું છે. જિનેશ્વર ભગવાનનું રહસ્ય સમજાવનાર મારા ઉપકારી મારા ગુરુ છે. અને એના જ કારણે હું ધર્મ માર્ગ પામી શકી. એના જ કારણે મને ધર્મનો મર્મ સમજવા મળ્યો. એટલે ખાલી પિતાશ્રી ખુશ થાય એવો જવાબ મૈણા સુંદરીનો ના હોય. વિવેકી હતી, વિનયી હતી, જાણતી હતી કે સુર સુંદરીનો જે જવાબ છે એ સંસારી જવાબ છે. હું જે ધર્મ પામી છું, મારા જવાબમાં સંસાર ન હોય, મારા જવાબમાં આત્મા કેન્દ્રમાં હોય. એટલે કે છે કે પુણ્યથી શું મળે, બોલ મૈણા સુંદરી. ત્યારે મૈણા સુંદરી બિલકુલ કોન્ટ્રાસ્ટ વાળો જવાબ આપે છે. મૈણા સુંદરી કે છે પુણ્યથી 5 વસ્તુ મળે. નંબર 1, પુણ્યથી વિનય મળે. જો પાત્ર બદલાય એટલે જવાબ બદલાઈ જાય. મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તો કહે કે પુણ્યથી ધન મળે, પુણ્યથી યૌવન મળે, પુણ્યથી નિરોગી શરીર મળે, પુણ્યથી હોશિયારી મળે,
પુણ્યથી મનગમતું પાત્ર મળે. આ મિથ્યા દ્રષ્ટિ જીવનો જવાબ હોય. કેમ કે સુર સુંદરી મિથ્યા દ્રષ્ટિ હતી અને મહિલા સુંદરી નવ પદજીની આરાધના કરીને એની અંદર સમ્યક દર્શન પ્રગટ થયું છે. પંડિત પાસે જ્ઞાન લઈને વિતરાગ ધર્મ સમજીને એ દેવગુરુ ધર્મની આરાધના કરીને એ સમ્યક દ્રષ્ટિ છે એનો જવાબ બહુ જ સ્પષ્ટ છે. પુણ્યથી જો કે બંને વસ્તુ મળે, પણ સમ્યક દ્રષ્ટિનું ફોકસ આત્મા ઉપર હોય, મિથ્યા દ્રષ્ટિનું ફોકસ સંસાર ઉપર હોય. મહિલા સુંદરી કે છે, પ્રભુ પુણ્યથી વિનય મળે. કોન્ટ્રાસ્ટ જોજો તમે. એક બાજુ તમે ધનને રાખો, બીજી બાજુ તમે વિનયને રાખો. એક બાજુ સુર સુંદરીનો જવાબ ધન પહેલું પુણ્યથી મળે, એની સામે મહિલા સુંદરી મૂકે છે વિનય. તમને ધન મળી જાય પણ જો વિનય ના આવે તો એ ધન ભયંકર પાપ કર્મનો બંધ કરાવે. જેની વાત આજે હું પ્રશ્નોત્તરીમાં થોડીક લેવાનો છું. તો આપણે પણ આપણી જાતને થોડુંક ચેક કરીએ, ઇન્ટ્રોસ્પેક્શન કરીને કે પુણ્યના પ્રતાપે જો મને ધન મળ્યું હોય તો ચેક કરું કે મારામાં જે પાત્રતા હોય, મારામાં જો વિતરાગ વાણી પ્રત્યે શ્રદ્ધા હોય, મારામાં જો જિનેશ્વર ભગવાનની આસ્થા હોય, દેવગુરુ ધર્મની નિષ્ઠા હોય, તો ધન મળ્યા પછી મારામાં વિનય આવ્યો કે નહીં? ધન મળ્યા પછી જો વિનય ના આવે, પૈસા બનાવ્યા પછી પણ જો વિનય ના આવે, તો એ ધન માણસને ખાડામાં પાડે. તો એ ધન માણસ માટે દુર્ગતિનું કારણ બને. એ ધન માણસ માટે અહંકારનો મુદ્દો બને. એટલા માટે પહેલી વસ્તુ મહિલા સુંદરી કહે છે, રાજાને ગમે કે ન ગમે, પણ જવાબ આપે છે, હે પ્રભુ પુણ્યથી વિનય મળે છે, પુણ્યથી નમ્રતા આવે. હું જોઈ રહ્યો છું, હે પિતાશ્રી, તમારી પાસે પુણ્યના યોગે ખૂબ ધન છે, પણ તમારામાં વિનય નથી. કેમ કે તમે એવું માનો છો કે હું મારા રાજપદથી કોઈને સુખી કરી શકું છું, હું મારા રાજપદથી કેટલાય લોકોના જીવનનું કલ્યાણ કરી શકું છું. હે રાજન, આ તમારું ઘમંડ છે. માણસ એના કર્મથી સુખી દુખી થાય છે. તમે કોઈને સુખી દુખી કરતા હોય તો આ તમારું અજ્ઞાન છે, આ તમારું મિથ્યાત્વ છે. એક હિતકારી કન્યા જ એના પિતાને આવી હિત શિક્ષા આપી શકે, પોતાના નુકસાનના ભોગે. પણ મહિલા સુંદરી કહે છે કે પ્રભુ જો પુણ્યથી ધન મળ્યું હોય તો ધનથી વિનય આવે તો એ સાચું પુણ્ય કહેવાય. બાકી એ ધનથી જો અહંકાર વધે તો એ પુણ્ય રખડાવનારું પુણ્ય છે. એ પુણ્ય ભયંકર પાપનું કર્મ બંધ કરવા વાળું પુણ્ય છે. તો મહિલા સુંદરી કે છે, સાંભળજો મિત્રો, બહુ બહુ રોચક આ કોન્ટ્રાસ્ટ છે સાહેબ. આ 5 કોન્ટ્રાસ્ટ મારે તમને કહેવા છે, જેથી આપણે ટ્રેક ઉપર રહી શકીએ જિંદગીમાં. ધન આવ્યા પછી અહંકાર ના આવે. મહિલા સુંદરી કે છે પુણ્યથી વિનય આવવો જોઈએ. ચેક કરીએ આપણી અંદર. મેં આ દેશમાં આવીને ખૂબ પૈસા બનાવ્યા, ખૂબ મારી બુદ્ધિથી પૈસા બનાવ્યા. જ્ઞાની કહે છે બુદ્ધિથી નહીં, તમારા પુણ્યથી બનાવ્યા. પણ એ પુણ્યથી પૈસા બનાવ્યા પછી એ પૈસાથી વિનય આવ્યો કે નહીં? એ સંપત્તિથી, ઐશ્વર્યથી તમારામાં નમ્રતા આવી કે નહીં? આ જો નમ્રતા આવી હોય તો પુણ્ય તમને રખડાવશે નહીં. પુણ્ય તમને આત્મશુદ્ધિ કરીને સદગતિ દ્વારા તમને પરમ ગતિ સુધી લઈ જશે.
બહુ જ આના ઉપર આજે શાંતિથી વિચાર કરજો. વિનય ભાવ, આ વિનય પુણ્યથી આવે. મૈણા સુંદરીનો પહેલો જવાબ. મૈણા સુંદરીનો બીજો જવાબ પુણ્યથી. હે પ્રભુ, પુણ્યથી વિવેક પ્રાપ્ત થાય. વિવેક, વિનય અને વિવેક, હા, આ બંને જૈન ધર્મના પ્રાણ છે. આ બાજુ યૌવન છે અને આ બાજુ વિવેક છે. આ બાજુ સુર સુંદરી કે છે પુણ્યથી યૌવન મળે, આ બાજુ મૈણા સુંદરી કે છે પુણ્યથી વિવેક મળે. કોન્ટ્રાસ્ટ જો, યૌવન મળી ગયું અને વિવેક ન હોય તો આ યૌવન તમારું ભટકાવનારું બની શકે. ભલે શરીરથી તમને યૌવન મળે, પુણ્યથી યૌવન મળે, પણ યૌવન મળ્યા પછી, યંગ અવસ્થા પ્રાપ્ત થયા પછી જો વિવેક નહીં હોય તો યૌવનનો તમે દુરુપયોગ કરશો. તો યૌવનનો, આ રૂપવાન શરીરનો, આ હઠ્ઠા કટ્ટા ઉર્જાવાન શરીરથી તમે એવા પાપ કરશો તમારા અવિવેકથી કે તમને કોઈ પણ દુર્ગતિમાં જતા બચાવી શકશે નહીં. એટલે યૌવનની સાથે હંમેશા જોડીને રાખજો મિત્રો વિવેક. એ વિવેક હશે તો હું મારા શરીરનો, મારા રૂપનો હું દુરુપયોગ નહીં કરું. વિવેક માણસને સાચું શું છે અને ખોટું શું છે એની સમજણ આપે છે. તો આ વિવેક જાગૃત રહેવો જોઈએ. પુણ્યથી આ વિવેક મળે. સમ્યક દ્રષ્ટિની જો ધર્મ આરાધના હોય, મિત્રો સમજી લેજો, ખોલું છું સિક્રેટ નહીં, મિથ્યા દ્રષ્ટિની જો આરાધના હશે તો પુણ્યથી ધન મળશે, વિનય નહીં. મિથ્યા દ્રષ્ટિની જો આરાધના હશે તો પુણ્યથી યૌવન મળશે, વિવેક નહીં મળે. મિથ્યા દ્રષ્ટિની જો આરાધના હશે તો પુણ્યથી નિરોગી શરીર મળશે, પણ એનાથી ત્રીજી વસ્તુ નહીં મળે જે આગળ વાત કરું. મિથ્યા દ્રષ્ટિની જો આરાધના હશે તો પુણ્યથી હોશિયારી મળશે અને પુણ્યથી મનગમતું પાત્ર મળશે. પણ સમ્યક દ્રષ્ટિની જો આરાધના હશે તો પુણ્યથી આ તો મળશે જ, પુણ્યથી ધન તો મળશે જ, પણ ધન સાથે વિનય મળશે. પુણ્યથી યૌવન તો મળશે જ, પણ યૌવન સાથે વિવેક મળશે. નંબર 3, સમ્યક દ્રષ્ટિની જો આરાધના હશે તો પુણ્યથી નિરોગી શરીર તો મળશે જ, પણ નિરોગી શરીર સાથે શીલ સંપન્નતા મળશે. ત્રીજો જવાબ આપે છે મૈણા સુંદરી કે પુણ્યથી શું મળે? પુણ્યથી શીલ સંપન્નતા મળે, પુણ્યથી ચરિત્ર નિષ્ઠા મળે, પુણ્યથી તમારામાં શીલની સુગંધ આવે, અને શીલની જો સુગંધ આવશે તો તમે નિરોગી શરીરનો દુરુપયોગ નહીં કરો, એનો તમે સદુપયોગ કરશો. નંબર 4, મૈણા સુંદરી કે છે પુણ્યથી શું મળે? તો નંબર 4, પુણ્યથી ચિત્તની પ્રસન્નતા મળે. જો તમારી આરાધના સમ્યક દર્શન પૂર્વકની છે તો પુણ્યથી ખાલી હોશિયારી નહીં મળે, હોશિયારીની સાથે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થશે. આજે હોશિયારી તો ઘણા લોકો પાસે છે, પણ હોશિયારીની સાથે ચિત્તની પ્રસન્નતા નથી, ચહેરા પર મુસ્કાન નથી, ચિત્તની અંદર આહલાદનો ભાવ નથી. હોશિયારી તો છે પણ ડિપ્રેશનના શિકાર છે, હોશિયારી તો છે પણ હોશિયારી કોઈને ઠગવામાં વપરાય છે, હોશિયારી તો છે પણ હોશિયારી કોઈનું ચીટિંગ કરવામાં જાય છે, અને ચીટિંગ કરો, કોઈને ઠગો તો ચિત્તની પ્રસન્નતા ક્યાંથી રહે? કેટલો કોન્ટ્રાસ્ટ વાળો જવાબ. હોશિયારીની સાથે ચોથા નંબરની વસ્તુ હોવી જોઈએ. મૈણા સુંદરી કે છે ચિત્તની પ્રસન્નતા, પુણ્યથી ચિત્તની પ્રસન્નતા મળે. અને તમને જો તમારું પુણ્ય કરવાથી ચિત્તની પ્રસન્નતા મળતી હોય તો સમજી લેવાનું તમે સમ્યક દ્રષ્ટિના આરાધક છો. અને નંબર 5,
આ બાજુ કહે છે પુણ્યથી મનગમતું પાત્ર મળે, મનગમતો પતિ મળે. ત્યારે આ બાજુ મૈણા સુંદરી કહે છે કે પુણ્યથી મોક્ષ માર્ગ નો મેળાપ કરાવી આપે એવું પાત્ર મળે. મોક્ષનો ભોમિયો તમને પ્રાપ્ત થાય, જે તમારી આંગળી પકડીને તમને મોક્ષના માર્ગ પર ચડાવીને તમારા આત્માને આ બંધનથી મુક્ત કરી શકે, આ 84 ના ચક્કરમાંથી તમને ફ્રી કરી શકે. આટલો મોટો ભોમિયો પુણ્યથી પ્રાપ્ત થાય. સદગુરુ પુણ્યથી મળે, ધર્મ પુણ્યથી મળે, અરિહંત પરમાત્માની વાણી પુણ્યથી મળે. તો મનગમતું પાત્ર મળી ગયું, સંસારમાં પતિ સારો મળી ગયો, પણ મોક્ષ માર્ગ સમજાવનાર ન મળે તો ફરી પાછું એ પુણ્ય પાપનું બંધન કરાવવા વાળું થશે. તો જરા વિચાર કરીએ આપણે આજે પહેલા દિવસે કે આપણે સુર સુંદરી છીએ કે મહિણા સુંદરી. ભલે લિંગથી આપણે પુરુષ હોઈએ, સ્ત્રી હોઈએ, પણ આપણી વિચારધારા સુર સુંદરીની છે કે મૈણા સુંદરીની? જરા વિચારીએ. મૈણા સુંદરી સમ્યક દ્રષ્ટિ છે, જ્યારે સુર સુંદરી મિથ્યા દ્રષ્ટિ છે. એટલે મિથ્યા દ્રષ્ટિ હંમેશા બીજાને સારું લાગે એવું કે એના પિતાશ્રીને જે ગમે, હા પિતાશ્રી તમારા કારણે જીવ સુખી દુખી થાય છે, હા પિતાશ્રી તમારા કારણે આ ધન દોલત મળી છે, હા પિતાશ્રી તમારા કારણે આજે મને સારું પાત્ર મળ્યું છે. મહિલા સુંદરી કે છે તમારા કારણે કઈ નથી મળતું. જીવનું પોતાનું પ્રારબ્ધ હોય, જીવનું પોતાનું પુણ્ય હોય, જીવના પોતાના કર્મો હોય, જીવનો પોતાનો પુરુષાર્થ હોય તો મળે છે. તમે નિમિત્ત માત્ર છો. ઉપાદાન જો ન હોય, નિમિત્ત કશું જ કરી શકતું નથી. હું હમણાં જ ગુજરાતમાં સંતો પાસે બેસીને સ્વાધ્યાય કરતો હતો. સંતો કહે છે કે તમારું જે ઉપાદાન હોય તો નિમિત્તને દોડતા દોડતા આવવું પડે, અને તમારું ઉપાદાન ન હોય, નિમિત્ત આંખની સામે હોય છતાં પણ આપણી આંખો બંધ હોય, એ નિમિત્તને આપણે મેળવી ન શકીએ, ભોગવી ન શકીએ, નિમિત્તનો લાભ ન લઈ શકીએ. તો આ પહેલો મેસેજ શ્રીપાલ અને મહિના ના જીવનમાંથી આપણે શીખીએ કે આપણી અંદર એ પુણ્યથી 5 ભૌતિક વસ્તુ ભલે મળે, પણ 5 આધ્યાત્મિક ગુણો પણ આપણી અંદર હોય તો સમજી લેવાનું આપણે મહિનાના માર્ગ ઉપર છીએ. ફરી એ 5 વસ્તુ નટસેલમાં રિપીટ કરી લઈએ. વિનય ભાવ, ભગવાનને પ્રાર્થના કરીએ બધું જ આપજે, પણ મારા વિનયને તું છીનવી ન લેતો. નંબર 2 વિવેક, મારી અંદર હંમેશા સદબુદ્ધિ રે પ્રભુ કે શું સાચું શું ખોટું એનો હું નિર્ણય કરીને ખોટાથી અટકું અને સાચા માર્ગ પર ચાલી શકું. શીલ સંપન્નતા હોય, મારામાં ચરિત્ર નિષ્ઠા હોય, મારામાં મોરલ વેલ્યુઝ હોય, મારામાં ઈમાનદારી હોય, મારામાં પ્રામાણિકતા હોય. આ ત્રીજી વસ્તુ માંગી, ચિત્તની પ્રસન્નતા. કેટલી મહત્વની વસ્તુ છે. સમ્યક દ્રષ્ટિ જીવ જો ધર્મ આરાધના કરે એનું ચિત્ત ક્યારેય ગ્લાની વાળું ના હોય, એનું ચિત્ત ક્યારેય ઉદાસ ન હોય, એના ચિત્તમાં ક્યારેય ડિપ્રેશન ન હોય, હંમેશા પ્રસન્ન ચિત્ત હોય. આજે જ્યારે આપણે કેટલી બધી મેન્ટલ ડિસ્ટર્બન્સની સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છે. ચારે બાજુ ફોનથી જ્યારે પણ સમાચાર સાંભળીએ, ટીવી ખોલીએ, મીડિયાને આપણે યુઝ કરી, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં કેટલા લોકો મરી ગયા, કેટલા લોકો હોસ્પિટલમાં છે, કેટલા લોકો જન્મ અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આવી સ્થિતિ છે ત્યારે કેટલાય લોકો આજે મેન્ટલી તૂટી ગયા છે. કોઈ આર્થિક રીતે, કોઈ માનસિક રીતે, કોઈ શારીરિક રીતે આજે લાઈફ લોકોની સાવ અનિશ્ચિત બની ગઈ છે. એવી સ્થિતિમાં જો સમ્યક દ્રષ્ટિ જીવની આરાધના હોય તો આવી સ્થિતિમાં પણ ચિત્તની પ્રસન્નતા આપણી ટકી રહેશે. પરિસ્થિતિને બદલવી મારા વશમાં નથી, પણ ચિત્તની સ્થિતિ કેવી રાખવી દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. અને પાંચમી વસ્તુ, મોક્ષ માર્ગ
ઉપર જે ચડાવે એવા પાત્રો આપણને મળે, એવા આપણને સત્સંગીઓ મળે, એવા આપણને દેવગુરુ ધર્મનું શરણું મળે કે આપણે મોક્ષ માર્ગ ઉપર ચડી શકીએ. તો આજના આ અરિહંત પદમાં આ થોડોક મેં પ્રસંગ લઈને વાત શરૂ કરી. આજે એક પ્રશ્ન, મારી પાસે થોડાક પ્રશ્નો એડવાન્સમાં મને પ્રાપ્ત થયા છે. એના આધારે આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન હું આજે તમારી વચ્ચે લઉં છું. હા, જરા ઘડિયાળ લાવો ને, ઘડિયાળ. હા, ઘડિયાળ. એક પ્રશ્ન આજે હું તમારી વચ્ચે લઉં છું. સમયની ખૂબ મર્યાદા છે, 10-15 મિનિટ. એ પ્રશ્ન છે કે આપણા વ્યવહારિક જીવનમાં પુણ્યાનુબંધી પુણ્ય ની જે ચતુર્ભંગી છે, એ ચતુર્ભંગી શ્રાવક જીવનના રોજિંદા વ્યવહારમાં કેવી રીતે ઉપયોગી થાય એની થોડીક સમજણ આપવા વિનંતી. બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આપણે એના પર 10 મિનિટ, લગભગ 10-15 મિનિટ વિચાર કરી અને પછી આજના સત્સંગને વિરામ આપીશું. પ્રશ્ન છે, આ ચતુર્ભંગી આપણા શ્રાવક જીવનમાં કેવી રીતે, વ્યવહારમાં કેવી રીતે ઉપયોગી બને, તો એને સમજવાની કોશિશ કરીએ. ચતુર્ભંગીમાં 4 ભંગી છે પુણ્ય પાપની. એનો પહેલી ચતુર્ભંગીનો ભંગ છે પાપાનું બંધી પાપ. કોઈ પણ ક્રમે આપણે સમજી શકીએ. પહેલું, પાપાનું બંધી પાપ. જરા સમજવાની કોશિશ કરીશું, અને જો તમે વ્યવસ્થિત સ્ટડી કરવા માંગતા હોય તો કોપી પેન લઈને જરા નોટ્સ લેવાની આદત પાડીએ, તો આપણા મગજમાં એ વસ્તુ વ્યવસ્થિત સેટ થઈ શકે. ખાલી સાંભળીશું તો તરત ભૂલી જઈશું, યાદ નહીં રહે, સમજાશે પણ નહીં. તો જે રીતે પણ તમારી સ્થિતિ હોય, દશા હોય, એ રીતે સમજીએ. પહેલું, પાપાનું બંધી પાપ. પાપાનું બંધી પાપનો અર્થ છે એવા પાપનો ઉદય કે જે પાપ જીવને ફરી પાપનો અનુબંધ કરાવે. આમાં જે આગળ જે શબ્દ છે ને, પાપાનું બંધી, એ ભવિષ્ય ઓરિએન્ટેડ છે, અને પાછળ જે શબ્દ છે પાપ પુણ્ય, એ પ્રેઝન્ટ ઓરિએન્ટેડ શબ્દ છે. તો પાપાનું બંધી પાપ એટલે કે પાપાનું બંધી એટલે કે ભવિષ્યમાં જે પાપનો અનુબંધ કરાવશે. કોણ કરાવશે? તો બીજો શબ્દ છે પાપ, એ વર્તમાન લક્ષી છે. અત્યારે તમારા જીવનમાં એવા પાપનો ઉદય છે કે જે પાપનો ઉદય થવાથી તમે એવા કામ કરશો કે જે ભવિષ્યમાં પણ પાપનો બંધ જ કરાવશે. ઇન શોર્ટ, વર્તમાનમાં પણ પાપનો ઉદય અને એના દ્વારા થતા કર્મબંધ પણ પાપના રૂપે જ ઉદયમાં આવશે. એ છે પાપાનું બંધી પાપ. સિમ્પલ એક્ઝામ્પલ લઉં તો, માન લો કે કોઈ વ્યક્તિએ તમારું અપમાન કર્યું, તો અપમાન કર્યું શું છે? પાપ. તમારું અપમાન શું કામ કર્યું ભાઈ? કેમ કે પાપનો ઉદય થયો, એટલે કોઈક વ્યક્તિ તમારા અપમાનનું નિમિત્ત બન્યો, તો તમારું અપમાન કર્યું. હવે અપમાન કર્યા પછી તમને ભયંકર ક્રોધ આવ્યો, તો ક્રોધથી તમે શું કર્યું? પાપનો અનુબંધ કર્યો. તો અપમાન વર્તમાન જીવનમાં કર્મનો ઉદય, પાપનો ઉદય. એના કારણે મેં તીવ્ર ક્રોધ કર્યો, એટલે ભવિષ્યમાં એનું જ્યારે ફળ મને ભોગવવાનું આવશે તો એ પાપના રૂપે જ મારે ભવિષ્યમાં ફળ ભોગવવું પડશે. આ સિમ્પલ અર્થ. પછી આગળ વિસ્તાર થોડો કરીએ સમયની મર્યાદામાં. પેલા 4 વસ્તુ સમજી લઈએ. બીજું છે પેલું પાપાનું બંધી પાપ. સમજી ગયા? બીજું છે, હું પછી વિસ્તાર થોડો કરું છું. બીજું છે પુણ્યાનુબંધી પાપ.
તો પુણ્યાનુબંધી એટલે કે ભવિષ્યમાં પુણ્ય બંધાશે. અત્યારે શું છે? પાપ. પુણ્યાનુબંધી પાપ. અત્યારે છે પાપનો ઉદય. એ પાપના ઉદયથી જીવ એવી પ્રવૃત્તિ કરશે કે ભવિષ્યમાં શું બંધાશે? પુણ્ય. તો એવા પાપનો ઉદય, એ પાપનો ઉદય થવાથી માણસનું મગજ એવી રીતે ઠેકાણે રહે કે ભવિષ્યમાં એનાથી પુણ્યનો બંધ થશે. તો એ આપણે આગળ સમજીશું. પછી ત્રીજું છે પાપાનુબંધી પુણ્ય. અત્યારે પુણ્યનો ઉદય છે, એનાથી ભવિષ્યમાં થશે પાપનો બંધ. આ ત્રીજું બહુ મહત્વનું છે. અત્યારે અમેરિકામાં આપણે જે લોકો જીવી રહ્યા છીએ એમાં ત્રીજા મુદ્દામાં ઘણા લોકો આવે છે કે પાપનો અનુબંધ થઈ જાય એવું આપણું પુણ્ય છે. અને ચોથું છે પુણ્યાનુબંધી પુણ્ય. અત્યારે પણ પુણ્યનો ઉદય છે, પણ વિવેકી વ્યક્તિ, વિનયી વ્યક્તિ, ધર્મપરાયણ વ્યક્તિ અત્યારે પુણ્યનો ઉદય છે તો એ પુણ્યના ઉદયથી ભવિષ્યમાં એવું ભાથું બાંધી લેશે કે ભવિષ્યમાં પણ એને પુણ્યનો ઉદય થશે. આ ચારને જરાક આપણે વ્યવસ્થિત સમજીએ તો પહેલું છે પાપાનુબંધી પાપ. બરાબર? એનું એક્ઝામ્પલ છે કાલ શોકરી કષાય. હું ચારે ચાર સ્ટોરીમાં સમયની મર્યાદામાં નહીં જઈ શકું, પણ કાલ શોકરી કષાય એક એવો છે કે વર્તમાનમાં પણ અભાવમાં જીવી રહ્યો છે. વર્તમાનમાં પણ તીવ્ર પાપનો ઉદય છે. વર્તમાનમાં પણ એ જીવને એક પણ ક્ષણ શાંતિ નથી. કોન્સ્ટન્ટ હિંસામાં એ જીવનું ચિત્ત ચોટેલું છે અને એના કારણે એ ભવિષ્યમાં પણ ભયંકર પાપ કર્મ બાંધે છે અને ભયંકર પાપ કર્મનો ઉદય થશે. એ અનુબંધ એવો થશે કે એક જન્મ નહીં, બંધ એક જન્મમાં ફળ આપીને ક્ષીણ થઈ જાય. અનુબંધ એક પરંપરા બને છે, અનેક જન્મો સુધી એ પરંપરા ચાલુ રહે છે. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે જ્ઞાનીઓએ. વિષ્ટા પર બેઠેલી માખી. વિષ્ટા, ગંદકી ઉપર માખી બેસે તો એની સ્થિતિ શું હોય? અત્યારે પણ એને ખુશી નથી અને પછી પણ એને ખુશી નથી. વિષ્ટા પર બેઠેલી માખી અત્યારે પણ અભાવમાં છે અને ભવિષ્યમાં પણ અભાવમાં. ઉડીને જશે તો પણ એને કંઈ નહીં મળે. અત્યારે બેઠી છે તો પણ દુર્ગંધમાં એ જીવી રહી છે. તો આવું એક્ઝામ્પલ શાસ્ત્રમાં આપ્યું છે, વિષ્ટા પર બેઠેલી માખી. એના લક્ષણો શું છે? આવો જીવ ખૂબ પરિગ્રહમાં લીન હોય છે. આવો જીવ ખરાબ કામ કરીને પણ એને સારું માનવાની કોશિશ કરે છે. આવા જીવને એક ક્ષણ પણ શાંતિ નથી હોતી અને નવા અઢળક પાપ કર્મો ભેગા કરે છે. આવો જીવ છે પાપાનુબંધી પાપ. કાલ શોકરી કષાય અને વિષ્ટા પર બેઠેલી માખી. બીજું છે પુણ્યાનુબંધી પાપ. એ પુણ્યાનુબંધી પાપને એક્ઝામ્પલ આપ્યું છે પથ્થર પર બેઠેલી માખી. પથ્થર પર બેઠેલી માખી કેવી હોય? તો કે અત્યારે એને કંઈ મળતું નથી. પથ્થર પર બેઠી છે, અત્યારે કંઈ મળતું નથી, પણ પછી એના કારણે એ જ્યારે ઉડીને જશે ત્યારે કદાચ એને એવો યોગ મળે કે એ સગવડતા અને સુખ ભોગવી શકે. તો આ છે બીજા નંબરનું પુણ્યાનુબંધી પાપ. એક્ઝામ્પલ છે પૂર્ણિયો શ્રાવક. પૂર્ણિયા શ્રાવકની વર્તમાન દશા એવી અનુકૂળ નથી કે એ પુણ્ય ભોગવી શકે. બહુ અભાવમાં જીવે છે. 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી અને છતાં પણ ભગવાનની વાણી સાંભળીને એ અતિથિનો ધર્મ નિભાવે છે, સાધર્મિક ભક્તિ કરે છે, જેથી ભવિષ્યમાં એ પુણ્યનો બંધ કરીને ભવિષ્યમાં એ આત્મ જ્ઞાન તરફ, આત્મશુદ્ધિ તરફ આગળ વધી શકે. અને આવું પુણ્યાનુબંધી પાપનું એક્ઝામ્પલ છે
પુણ્ય શ્રાવક અને પથ્થર પર બેઠેલી માખી. ઉડવું હોય ત્યારે ઉડી શકે. પેલી માખીમાં ને બીજી માખીમાં શું ફરક? પેલી માખી ઉડી નથી શકતી, એકદમ કાદવમાં ને કીચડમાં છે. આ માખી પથ્થર પર બેઠેલી છે, અત્યારે કઈ મળતું નથી પણ ઉડી શકે, સ્વતંત્ર છે. અને એનો અર્થ એ થયો કે અત્યારે જીવ ગરીબ છે પણ હૃદયથી ખૂબ દયાળુ છે. અત્યારે જીવને પાપનો ઉદય છે પણ પાપના ઉદયમાં પણ પશ્ચાતાપ કરીને, પ્રતિક્રમણ કરીને, એ પોતાનો વર્તમાન કર્મને ધોઈને ઉજ્જવળતા પ્રાપ્ત કરીને પુણ્યનો ભોગ કરવાનો કર્મ બંધ કરીને એ સારી દશામાં ભવિષ્યમાં જઈ શકે અને પુણ્યની એક પરંપરા સર્જી શકે. ત્રીજી સ્થિતિ છે પાપાનુબંધી પુણ્ય. આ બહુ મહત્વનો મુદ્દો છે. અત્યારે વર્તમાનમાં પુણ્ય છે, અત્યારે જાહો જલાલી છે, અત્યારે તમે જે કલ્પના કરો એ મેળવી શકો એવી સ્થિતિ છે. ચારે બાજુ સાહેબી છે, ચારે બાજુ આનંદ પ્રમોદ છે, ચારે બાજુ તમારી વાહવા થઈ રહી છે. પરંતુ બહુ સાવધાન રહેજો, જ્યારે અતિ ભોગના સાધનો મળે, અતિ જ્યારે સગવડો મળે ત્યારે જીવને ભટકવાના ચાન્સીસ પૂરા હોય છે. અને એ ભટકે ત્યારે પાપનો અનુબંધ એવો પડે કે અનેક જન્મો સુધી પછી એ પાપની પરંપરા સર્જાય છે. ઉપમા આપી છે સાકરની ચાસણી પર બેઠેલી માખી. સાકરની ચાસણી ઉપર બેસે એટલે શું થાય કે સાકરની ચાસણી છે એટલે એન્જોય કરે છે, પણ ભવિષ્ય એનું મોત સિવાય બીજું કઈ નથી, દુર્ગતિ સિવાય બીજું કઈ નથી. અને મમ્મણ શેઠ નું એક્ઝામ્પલ છે કે મમ્મણ શેઠને એટલા પુણ્યનો ઉદય હતો, પરંતુ એ પુણ્યના ઉદયથી પણ એની ચિત્તની પ્રસન્નતા ન રહી. એ શાંતિથી ખાઈ પણ શકતો નથી, શાંતિથી ઊંઘી શકતો નથી, કેમ કે વધારે મેળવવાની હોડમાં એવા પાપનો કર્મ બંધ કરે છે કે અનેક જન્મો સુધી એ જીવ ભટકતો રહેશે. એ પાપાનુબંધી પુણ્યના લક્ષણ છે. ભોગ સામગ્રી બહુ હોય, ભોગ સામગ્રી ભોગવતો પણ હોય, પણ આવો જીવ ધર્મ ન કરતો હોય. સુખમાં ખૂબ મસ્તરામ હોય, પણ આવો જીવ એટલો બધો આસક્ત હોય છે કે એના કારણે એને સુખ સંપત્તિ ઐશ્વર્ય સિવાય ના સંબંધો દેખાય છે, ના પરિવાર દેખાય છે, ના મિત્રો દેખાય છે, ના આત્માની ઉન્નતિ અને પવિત્રતા દેખાય છે. પરિગ્રહમાં એટલો લીન છે કે પરિગ્રહના કારણે જીવ ભયંકર પાપ કરે છે, ધર્મથી દૂર રહે છે અને ભોગમાં જ ડૂબેલો રહે છે. આ જીવનું લક્ષણ છે કે ભવિષ્યમાં પાપ ભયંકર કરશે. અત્યારે પુણ્ય છે, પુણ્ય ભેગું છે, પણ જો ધર્મ નહીં કરો, ધર્મ આરાધના નહીં કરો, તપશ્ચર્યા નહીં કરો, દાન નહીં કરો, શીલ ધર્મ નહીં પાડો, ઉત્તમ ભાવનાઓનું સેવન નહીં કરો, તો તમારું ભવિષ્ય ખતરનાક છે. એ ત્રીજી સ્થિતિ. અને ચોથી સ્થિતિ પુણ્યાનુબંધી પુણ્ય. અત્યંત આદર્શ સ્થિતિ છે કે અત્યારે તમારી સ્થિતિ સારી છે. સાકર પર બેઠેલી માખી સાકર ઉપર બેસે ત્યાં સુધી પણ એન્જોય કરે, ઉડી જાય તો પણ પછી એન્જોય કરે, વર્તમાન પણ સુરક્ષિત અને ભવિષ્ય પણ સુરક્ષિત. એક્ઝામ્પલ આપ્યું શાલિભદ્રનું, એક્ઝામ્પલ આપ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું. વર્તમાનમાં પણ સુખી અને ભવિષ્યમાં ધર્મ કરીને ભવિષ્યમાં પણ સુખની પરંપરાનું સર્જન કર્યું. આ છે ચોથા પ્રકારની સ્થિતિ, પુણ્યાનુબંધી પુણ્ય. બસ એટલો જ મેસેજ આપીને આજની ચર્ચાને વિરામ આપું કે કમસે કમ આપણી સ્થિતિ પાપાનુબંધી પુણ્યવાળી ન થાય. જો પહેલી વસ્તુ સમજી લો, તમે તમારી જાતને કેન્દ્રમાં રાખો. પાપાનુબંધી પાપ તો અત્યારે આપણી જીવનમાં નથી, કેમ કે જે માણસના જીવનમાં સગવડ હોય, થોડી સુવિધાઓ હોય, થોડુંક ઐશ્વર્ય હોય, તો પાપની સ્થિતિ તો નથી. એટલે પહેલા નંબરથી આપણે આઉટ છીએ. બીજો નંબર પુણ્યાનુબંધી પાપ, એ ધ્યાન રાખ, એ પણ આપણી સ્થિતિ નથી. અત્યારે ક્યાં આપણી પાસે એટલું પાપ છે કે આપણે ભવિષ્યમાં પુણ્ય કરી શકીએ. તો બીજી સ્થિતિમાંથી પણ આપણે આઉટ છીએ.
ત્રીજી અને ચોથી સ્થિતિનો વિચાર કરવાનો છે, પાપાનું બંધી પુણ્ય. બહુ ધ્યાન રાખવાનું કે અત્યારે વર્તમાનમાં જે કંઈ મારું પુણ્ય છે એ પાપનો અનુબંધ ન કરાવે. એટલે કે અત્યારે જે પુણ્યથી મને મળ્યું છે એનો મિસયુઝ કરીને પાપની પરંપરા ન સર્જવું. પુણ્યથી મળ્યું હોય તમને, તમે શરાબ પણ પી શકો. પુણ્યથી મળ્યું હોય તમે હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈને અભક્ષ્ય આહાર પણ વાપરી શકો. તમે નાઇટ ક્લબોમાં પણ જઈ શકો. તમે હિંસા પણ કરી શકો. ભયંકર પરિગ્રહ કરીને તમે સાતવી નારકીનો બંધ પણ કરી શકો. આ પુણ્ય જો વિવેક અને વિનય ન હોય તો રખડાવી દે અને અનેક જન્મો સુધી તમારી દુર્ગતિનું તમે રિઝર્વેશન કરી શકો. એટલે પાપાનું બંધી પુણ્ય, એનાથી સાવધાન રહેજો. અને ચોથી સ્થિતિમાં જવાનું લક્ષ્ય રાખજો, પુણ્યાનુબંધી પુણ્ય. મારું પુણ્ય હું એવી રીતે વાવું કે ફરી પુણ્યનું સર્જન થાય. મારા પુણ્યની ખેતી એવી રીતે કરું કે એક પુણ્યનો દાણો અનેક પુણ્યના દાણાને ભેગો કરી આપે, જેથી વર્તમાન પણ મારું સુખદ અને ભવિષ્ય પણ મારું સુખદ. તો અત્યારે તમારા જીવનમાં, આપણા જીવનમાં જે કંઈ પુણ્યની અનુકૂળતાઓ મળી છે, જે કંઈ સુવિધાઓ સગવડો મળી છે, એ સગવડ અને સુખ આ સત્સંગથી, આ જીનવાણી સાંભળીને, આ વિતરાગ ધર્મ સમજીને આપણે વધારેમાં વધારે દયા, વિનય, ઉદારતા, શીલ, દાન, તપ અને ભાવથી વધારે પુણ્ય અર્જિત કરી આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત કરીએ, એવા ભાવ સાથે સૌ જીવો આજે જે આંબિલ તપની આરાધના કરવામાં જોડાયા છે, ઘણા લોકોને આજે આંબિલ હશે પહેલું. હું પણ આજે પેલું આંબિલ કરી રહ્યો છું તમારા બધાની સાથે. કેમ કે આપણે સાથે મળીને યાત્રા કરીએ તો જરા વધારે અનુકૂળતા રહે. તો ખૂબ યુવાનો પણ, ખૂબ બાળકો પણ, ઘણા લોકોને આજે આંબિલ હશે. જે લોકો આજે આંબિલ કરે છે સૌને મારા તરફથી હું એમની અનુમોદના કરું છું, એમના તપની અનુમોદના કરું છું કે ખૂબ સાતામાં રહીને આજ આપ આંબિલ તપની આરાધના કરજો. ભાવ પવિત્ર રાખીને આગળ વધજો. એવા ભાવ સાથે હું જૈન સંઘનો પણ આભાર અને અનુમોદના વ્યક્ત કરું છું કે આપ સૌ લોકોએ, વોલેન્ટિયર્સ ઘણા જોડાયા છે અને કમિટીના લોકો ખૂબ ભાવથી, પોતે કદાચ આંબિલ ન કરી શકે પણ જે ભાવિકો કરે એના આંબિલ તપમાં નિમિત્ત પણ બનવાનું જો સદભાગ્ય મળે તો એ સારી વસ્તુ છે. તો સૌ વોલેન્ટિયર્સ અને સંઘના સૌ સભ્યોને એમની આ તત્પરતાને, આ ભાવને હું સંઘ વતી અનુમોદના કરું છું અને ભાવ સાથે આજના વિચારને વિરામ આપું છું. રાતના 8-8:15 વાગે આપણે જૈન સંઘમાં, દેરાસરમાં આજે આપણે અરિહંત પદની આરાધના કરીશું અને એના ઉપર આપણે કંઈક ભગવાનની વાણી સાંભળીશું. એવા ભાવ સાથે ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. જય જિનેન્દ્ર, પ્રણામ. મૈનાસેન્દ્રીના જીવનમાં આપણે જાણ્યું કે પુણ્યથી વિવેક, જ્ઞાન અને સમય દ્રષ્ટિ મળે, એવી આપણે પ્રભુને શાસ્ત્રદેવને પ્રાર્થના કરીએ અને આપણું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્યમાં લઈ જઈએ એવી આપણે આરાધના કરીએ. તમારા કોઈ પ્રશ્ન હોય તો મને મોકલજો અથવા પ્રજ્ઞેશને મોકલજો. ઘણા બધા પ્રશ્ન છે. આજે એક પ્રશ્ન લીધો, આવા વ્યવહાર, આપણા જીવનના વ્યવહારમાં આપણો ધર્મ આપણને કેવી રીતે મદદ કરી શકે એવા પ્રશ્નો પૂછો, તો જેથી આપણને બધાને જ્ઞાન મળે. સાંજે 8:15 આપણે બધા જોઈન થઈશું. જય જિનેન્દ્ર. મંગલ પાઠ માંગલિક સાંભળીશું પેલા. એક જ કરેક્શન, આપણે 8:30 8:30 આપણું લેક્ચર ચાલુ થશે. ઓકે ઓકે, યા શ્યોર. બીજી કઈ સૂચના આપી છે પ્રજ્ઞેશભાઈ? ના, એ સાથે સાથે કે જો આંબિલની આરાધનાની અંદર તમે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો પ્લીઝ કરાવી દેજો, એટલે અમને ફૂડ કાઉન્ટની બેગ પેક કરવાની ખબર પડે, એટલા માટે જ. અને બધા તપસ્વી સાતામાં હશો. અને જેને આંબિલના પચકાણ લેવા હોય એ પણ અત્યારે લઈ લે પોતપોતાની જગ્યાએ હાથ જોડીને. આજના આંબિલના પચકાણ આપું છું, જેને લેવા હોય તો લઈ લે હાથ જોડીને. દેવગુરુ ધર્મની સાક્ષીએ કાલે સવારે 9 સુધી આજે આંબિલ ઉપરાંત
तिविहं पिहारम असणम पाणम खाद्यम स्वाद्यमनत्था भोगणम सहस्रागारणम सर्व समाहिवत्यागारणम अपाणं ओशिराम. મંગલ મંત્ર સાંભળીશું. મંગલ પાઠ બેઠા બેઠા અથવા પોતાની જગ્યાએ ઉભા રહીને હાથ જોડીને કરબદ્ધ એકાગ્ર ચિત્તે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વ સાહુણમ એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણંચ સવ્વે સિંહ પડમમ હવૈ મંગલમ. શ્રી શ્રી ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ साहु मंगलम केवली पुन्नतो धम्मो मंगलम. चत्तारी लोगुत्तमा अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पन्नतो धम्मो लोगुत्तमा. चत्तारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतम धम्मम शरणं पवज्जामि. अंगूठे अमृत से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिय. मन वांछित फलदातार शिवमस्तु सर्व जगतः. परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशम सर्वत्र सुखी भवतु लोकः. सर्व मांगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणाम. जैनम जयति शासनम जैनम जयति शासनम. जन शासन देव की जय. તેજેન્દ્ર એવરીવન, આ સાંજે અમુક સ્પોટ્સ ઓપન છે હિરાસરમાં. જો તમારે લેક્ચર સાંભળવા આવવું હોય પ્રવચન, તો હજુ અમુક સ્પોટ્સ ઓપન છે, તો તમે સાઇન અપ કરી શકશો. અને અગેન રિમાઇન્ડર, સાંજે 8:30 વાગે 8:30 આપણે અગેન મળીએ અને એ 8:30 આપણે પ્રવચન ચાલુ થશે. અગેન સાંજે 8:30 વાગે. જયજેન્દ્ર, થેન્ક યુ ઓલ. તપસ્વી સાતામાં રહેજો. સ્ટે સેફ. વી આર કન્ક્લુડિંગ પ્રશ્નોત્તરી day 1. Thank you.